હેલો અને કેમ છો બધા? સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ એડપ્ટિકનીમાં, જ્યાં આપણે ગુજરાત તથા ભારત સરકાર દ્વારા લેવાતી ભરતી પરીક્ષા અને શિષ્યવૃત્તિની પરીક્ષાના પાયાના વિષય ગણિત અને રીઝનિંગ વિશે તૈયારી કરીએ છીએ. જેમાં હાલ આપણે ગણિત વિષય જોઈ રહ્યા છીએ, જેમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે જોઈ ગયા છીએ. જો તે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, ખૂબ ઉપયોગી બનશે. આજે આપણે જોશું એવો જ એક ટોપિક કે જે નાનો છે પણ ખૂબ અગત્યનો છે, કામનો છે, જે શું કહેવાય કે તમામ જગ્યાએ તમને કામ આવશે, કે જેમાં સંખ્યાઓના પ્રકારો વિશે આપણે ચર્ચા કરશું. જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓથી લઈ અને અવિભાજ્ય સંખ્યાઓ સુધી ચર્ચા કરશું. તેના વિશેમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા પ્રશ્નો આવી શકે, એ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો વધારે સમય ન પસાર કરતા આપણે શરૂ કરીએ આજનો આપણો વિડીયો. પણ એની પહેલા જો નવા છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને ભવિષ્યમાં આવતા તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળી શકે. બરોબર, તો હવે આપણે વાત કરી સંખ્યાઓની. મેં તમને કીધું કે આપણે સંખ્યાઓ વિશે વાત કરવાના છીએ, કે ભાઈ સંખ્યાના પ્રકાર કયો, કે સંખ્યાઓ વિશે કયો. બરોબર, તો એમાં સંખ્યા એટલે શું થશે? તો કે ભાઈ 1, 2, 3, 4 આ બધી સંખ્યાઓ છે, અનંત સુધીની સંખ્યાઓ છે. પણ એ બનેલી શેની છે? તો કે ભાઈ મૂળત 0 થી 9 સુધીમાં જ તમામ સંખ્યાઓ બનેલી છે. બરોબર, જો આપણે 1 થી 9 લખી દઈએ અને 10 લખવું છે તો 1 વત્તા 0 લખીએ તો 10 થશે. 2 વખત 11 એકડા લખશું તો 11 થશે. બરોબર, તો આ જે 0 થી 9 ની સંખ્યા છે એને આપણે ભારતીય શૈલીમાં શું કહીએ છીએ? તો કે ભાઈ એને આપણે હિન્દુ અરેબિક સંખ્યા પદ્ધતિ કહીએ છીએ. બરોબર, હિન્દુ અરેબિક સંખ્યા પદ્ધતિ. પરંતુ આપણે ટેકનિકલ કે વેસ્ટર્ન કલ્ચરમાં વાત કરવા જઈએ તો એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ એને આપણે ડેસિમલ પદ્ધતિ કહીએ છીએ. બરોબર, કે જેને આપણે પોઈન્ટમાં દર્શાવી શકીએ છીએ, 0.01 અથવા 0.001. બરોબર, એવી રીતના. બરોબર, અને એના સિવાયની બીજી એક પદ્ધતિ છે જેમાં બે જ સંખ્યાઓનો ઉપયોગ થાય છે, 0 અને 1. બરોબર, શું? તો કે ભાઈ 0 અને 1, તો એને આપણે કહીએ છીએ બાઇનરી પદ્ધતિ. બરોબર, હવે ક્યારેક સવાલ પૂછી જાય કે ભાઈ બાઇનરી પદ્ધતિમાં કયા અંકોનો ઉપયોગ થાય છે? તો ભાઈ 0 અને 1, અથવા નીચે આપેલા સંખ્યાઓમાંથી કયા અંકો બાઇનરી પદ્ધતિમાં ઉપયોગ થાય છે? તો આપણે લખી શકીએ કે ભાઈ 0 અને 1 બે જ થાય છે. બરોબર, અને આ કેમાં વપરાય છે? તો કે ભાઈ આ તો આપણે દરેક જગ્યાએ વાપરીએ છીએ. બરોબર, દરેક જગ્યા પર વાપરીએ છીએ, પણ આ ખાલી કમ્પ્યુટરમાં જ વપરાય છે. કમ્પ્યુટરમાં વપરાતી ભાષા છે. બરોબર, તો એ પણ તમારા માટે જાણવાનું ઓલું થશે. બરોબર, હવે આપણે વાત કરીએ તો કે ભાઈ આપણી સંખ્યાઓની. તો પ્રથમ આપણે સંખ્યાઓની વાત કરશું, પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ. બરોબર, તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? તો કે ભાઈ 0 સિવાયની તમામ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. બરોબર, 0 સિવાયની તમામ સંખ્યાને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યા કહીશું. બરોબર, તો જેને આપણે n વડે, કેપિટલ N વડે દર્શાવીએ છીએ. બરોબર, તો કેપિટલ N માં કઈ કઈ સંખ્યાઓ છે? તો ભાઈ 0 સિવાયની તમામ. તો શું થશે? 1, 2, 3, 4, 5, 6 અને એમ કરીને અનંત સુધીની તમામ સંખ્યાઓનો પ્રાથમિક સંખ્યાઓમાં સમાવેશ થશે. બરોબર, હવે આમાંથી એક પ્રશ્ન ઉદ્ભવી શકે કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? અને બીજો પણ એક બની શકે કે ભાઈ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? બરોબર, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો આપણા માટે 1 થશે. બરોબર, પણ સૌથી મોટી? તો કે ભાઈ સૌથી મોટી કહી શકવી અને શું કહેવાય? તો કે ભાઈ અશક્ય છે, કારણ કે અનંત સુધી જાય છે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા શું થશે? અનંત થશે, અથવા તો કહી શકાય નહીં. બરોબર, તમને ઓપ્શનમાં આપેલું હોય 1, 2, 5, 7, તો તમારે કહેવાનું કે ભાઈ કરોડોમાં સંખ્યા આપેલી હોય, 10 લાખ 20 લાખ જેવી આપેલી, તમારો ઓપ્શન કયો સાચો થશે? કહી શકાય નહીં. બરોબર, હવે એવી જ રીતના આપણે આગળ બીજી સંખ્યાઓ વિશે વાત કરીએ તો કે ભાઈ બીજી કઈ સંખ્યા? તો કે ભાઈ બીજી આપણી સંખ્યા થશે પૂર્ણ સંખ્યા. શું થશે? પૂર્ણ સંખ્યાઓ. બરોબર, આ ચેપ્ટરમાં આપણે પ્રશ્નોની અંતે ચર્ચા કરશું, કારણ કે આમાં
ઘણા બધી પ્રશ્નો નીકળી શકે એમ છે, એની ચર્ચા કરતા જશું અને બીજા જે ગણતરીના પ્રશ્નો વિશે પાછળ આપણે જોશું. બરોબર, તો અહીંયા આપણે ચર્ચા કરીએ હવે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં શું થશે તો કે ભાઈ શૂન્ય સાથેની પ્રાકૃતિક સંખ્યા તમામ. બરોબર, શું થશે તો કે ભાઈ શૂન્ય વત્તા આપણે n કરીએ તો આપણને શું મળે તો કે ભાઈ આપણને હોલ નંબર એટલે W મળે. બરોબર, આને શું આપણે તો કે ભાઈ પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય છે. બરોબર, તો આનો આપણે ગણ કેવી રીતના બનશે તો કે ભાઈ W બરાબર 0 1 2 3 4 5 થી લઈ ક્યાં સુધી તો કે ભાઈ અનંત સુધી, કારણ કે આપણે કીધું પ્રાકૃતિક સંખ્યા કેવી તો કે ભાઈ તમામ આવી જશે. બરોબર, હવે અહીંયા ફરી પાછા એવા જ બે પ્રશ્નો નીકળે તો કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે તો ભાઈ અહીંયા 0 નો સમાવેશ થશે એટલે 0. એવી જ રીતના સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો કે ભાઈ સૌથી મોટી પૂર્ણ સંખ્યા થશે આપણા માટે કઈ તો કે ભાઈ સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણા માટે થશે અનંત અથવા કહી શકાય નહીં. બરોબર, આનો પણ જવાબ કારણ કે ઇન્ફિનિટી સુધી જાય છે. બરોબર, હવે એના પછી આપણે વાત કરીએ તો કે ભાઈ કઈ સંખ્યાઓ તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ. બરોબર, પૂર્ણાંક સંખ્યાઓ આપણે કેને કહીશું તો કે ભાઈ ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય. બરોબર, અહીંયા શું આવી જશે તો કે ભાઈ ધન સંખ્યાઓ પણ આવી જશે, ઋણ સંખ્યાઓ પણ આવી જશે અને શૂન્ય પણ આવી જશે. બરોબર, સાથે સાથે આપણે આમ કહી શકીએ કે ભાઈ વ્યાખ્યાયિત કરવું હોય તો કે ભાઈ શૂન્ય, ધન અને ઋણ સંખ્યા મળતા બનતી સંખ્યાઓને શું કહેશું તો કે ભાઈ બનતી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય. બરોબર, હવે અહીંયા મેં તમને કીધું એમ શું આવી જશે તો કે ભાઈ ધન સંખ્યા પણ આવી જશે, ઋણ સંખ્યા પણ આવી જશે અને શૂન્ય પણ આવી જશે. બરોબર, અને આને આપણે દર્શાવીએ જેને આપણે કેના વડે તો કે ભાઈ z વડે દર્શાવીએ છીએ. બરોબર, એટલે શું થશે તો કે ભાઈ z બરાબર 0 ધન એટલે 1 2 અને 3 થી ક્યાં સુધી તો કે ભાઈ તમામ આવી જશે અનંત સુધી. બરોબર, 0 ની આપણે કઈ સાઈડ તો કે ભાઈ જમણી બાજુ લખતા જમણી બાજુ કઈ સંખ્યા આવે તો કે ભાઈ જમણી બાજુ ધન સંખ્યાઓ આવે. બરોબર, એવી રીતના 0 ની ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવશે તો કે ભાઈ 0 ની ડાબી બાજુ -1 -2 -3 થી તો કે ભાઈ અહીંયા પણ ફરી પાછું ક્યાં સુધી અનંત સુધી સંખ્યાઓ આવશે. બરોબર, અને શું થશે તો ભાઈ શૂન્યની આપણે કઈ બાજુ તો કે ભાઈ શૂન્યની આપણે ડાબી બાજુ લખીએ, ડાબી બાજુ ઋણ સંખ્યા આવે. બરોબર, હવે અહીંયા ફરી પાછા ઉપરના બે પ્રશ્નો આપણે બનાવી શકીએ કે ભાઈ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ મળે. બરોબર, એવી જ રીતના આપણો બીજો પ્રશ્ન કેવો બને કે ભાઈ સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ મળે. બરોબર, હવે અહીંયા આપણે સમજવું પડે તો કે ભાઈ બંને તરફ કેવી છે તો કે ભાઈ ઇન્ફિનિટી સુધીનું છે એટલે બંને આપણે કહી શકાય નહીં. શું આવશે આનો જવાબ તો કે ભાઈ કહી શકાય નહીં. કારણ શું તો કે ભાઈ અનંત સંખ્યાઓ છે. હું -2 લાખ લખું તો એ જરૂરી તો નથી કે એ નાનામાં નાની સંખ્યા થશે, કે -5 લાખ લખું તો નક્કી તો નથી કે એ પણ નાનામાં નાની સંખ્યા થશે. બરોબર, એટલે શું થશે તો કે ભાઈ અનંત સુધી બંને સંખ્યાઓ જશે. બરોબર, હવે આના પછીનો આપણે સંખ્યા આપણે જોશું હા. હવે આની સાથે જ એક વસ્તુ કે ભાઈ આ પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય છે
કે ભાઈ આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે, તો એ તમારે જોવું પડે. તો કે ભાઈ કેવી રીતના, તો કે ભાઈ કદાચ આવો પ્રશ્ન એક બે એક્ઝામમાં પૂછાયેલો છે, બરોબર. તો કે ભાઈ શૂન્યની ડાબી બાજુ ઋણમાં સંખ્યા જતા શું થશે? શૂન્યની ડાબી બાજુ ઋણમાં સંખ્યા જતા સંખ્યા નાની થશે અને શૂન્યની જમણી બાજુ ધનમાં સંખ્યા જતા સંખ્યા મોટી થશે, બરાબર. દાખલા તરીકે તમને એક પ્રશ્ન આવો પૂછી લઈ કે ભાઈ -1 થી 5 માં સૌથી નાની સંખ્યા કઈ? બરોબર. તો અહીંયા તમારો જવાબ આવશે -1, કારણ કે સૌથી નાની -1 થશે, બરોબર. હવે એના પછીનો આપણી સંખ્યા આપણે જોઈએ તો કે ભાઈ અપૂર્ણાંક સંખ્યા, બરોબર, જેને આપણે સમય સંખ્યા પણ કહીએ છીએ, બરોબર. તો હવે આની વ્યાખ્યા શું થશે? તો કે ભાઈ આની વ્યાખ્યા જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપે શું થશે? p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેને અપૂર્ણાંક સંખ્યા કહે છે, બરોબર. તો શું થશે? હા, અને એક વસ્તુ, જ્યાં q બરાબર 0 નથી, બરોબર, q બરાબર 0 થશે નહીં એવી તમામ સંખ્યાઓ શું થશે? તો કે ભાઈ આપણા અપૂર્ણાંક સંખ્યાઓમાં આવશે. હવે અહીંયા હું તમને દાખલા તરીકે દર્શાવું તો કે ભાઈ દાખલા તરીકે થશે 3/5, તો એ પણ કેવી થશે? અપૂર્ણાંક થશે. 7/9, તો એ પણ અપૂર્ણાંક થશે. 9/7, તો એ પણ અપૂર્ણાંક થશે. -4/5 પણ કેવી થશે? અપૂર્ણાંક સંખ્યા થશે. એટલે અપૂર્ણાંકમાં ધન પણ આવી જશે અને ઋણ સંખ્યાઓ પણ આવી જશે, બરોબર. હવે આમાં ને આમાં સરવાળા બાદબાકી કરતી વખતે આમાં રહેલી બીજા બે ટોપિક સમજવા પડે. એક શું થશે? અશુદ્ધ અપૂર્ણાંક, અને બીજો કેવો થશે? તો કે ભાઈ શુદ્ધ અપૂર્ણાંક, બરોબર. ચોથા પાંચમા વાળાઓને આવે છે, બરોબર. તો અશુદ્ધ અપૂર્ણાંક શું થશે? તો કે ભાઈ જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા શું હોય? અંશ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે, બરોબર. દાખલા તરીકે શું થશે? તો આપણને કીધું છે તો કે ભાઈ અંશ કેવો? છેદ કરતા મોટો. છેદ નાનો હોવો જોઈએ અને અંશ મોટો હોવો જોઈએ. એટલે અહીંયા આપણે સંખ્યા લખેલી છે 3/5 કેવી થશે? તો કે ભાઈ એ આપણી શુદ્ધ સંખ્યા સાથે અશુદ્ધ અપૂર્ણાંક થશે નહીં. ફરી પાછું જોઈ લ્યો કે ભાઈ અંશ કેવો હોય? છેદ કરતા મોટો. તો આને આપણે વ્યસ્ત કરીએ કે ઉલટ કરીએ તો 5/3 કેવી થશે? તો કે આપણી અશુદ્ધ સંખ્યા થશે. એવી રીતના મેં અહીંયા 9/7 લખી છે, તો એ પણ અશુદ્ધ સંખ્યા છે, બરોબર. શુદ્ધ સંખ્યામાં એનાથી ઊંધું શું થશે? તો કે ભાઈ જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે, બરોબર. હવે અહીંયા આપણે દાખલા તરીકે મેં તમને લખી હતા 3/5 કેવી થશે? શુદ્ધ થશે. અહીંયા અંશ કેવો થઈ જશે? નાનો, અને છેદ કેવો થઈ જશે? મોટો, બરોબર. હા, સાથે સાથે ઉપરની સંખ્યાને શું કહેશું? તો કે ભાઈ 7/5 લખું તો 7 શું છે? તો કે ભાઈ 7 અંશ છે, બરોબર. અને 5 કેવો છે? તો કે ભાઈ 5 છેદ છે, બરોબર. એ વસ્તુ તમારો ધ્યાને, એ વસ્તુ પણ તમારા ધ્યાને હોવી જોઈએ, બરોબર. હવે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક લેવાનું કારણ શું? તો કે ભાઈ આપણે ક્યારેક સંખ્યાઓ કેવી આવી જાય છે? તો કે ભાઈ મિશ્ર સંખ્યાઓ આવી જાય છે, બરોબર. મિશ્ર એટલે તો કે ભાઈ અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યા
ભેગી હોય ત્યારે આપણે એને કેવી સંખ્યા કહીએ છીએ? તો ભાઈ આપણે એને મિશ્ર સંખ્યા કહીએ છીએ. બરોબર. તો અહીંયા આપણે શું જોવાનું છે? તો કે ભાઈ અશુદ્ધ અપૂર્ણાંક ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય જ્યારે શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં. બરોબર. દાખલા તરીકે અહીં એક પ્રશ્ન લઉં તો કે ભાઈ હું લઉં 5/4. બરોબર. તો શું થશે? તો કે ભાઈ 5 ભાગ્યા 4 હું કરું તો 4 એકા 4 કેટલા વધશે? તો કે ભાઈ 5 માંથી 4 જશે તો 1 વધશે. તો આનો આપણે મિશ્ર અપૂર્ણાંક શું મળશે? તો કે ભાઈ મિશ્ર અપૂર્ણાંક મળશે તો કે ભાઈ 1.1/4. બરોબર. આ શું થશે? તો કે ભાઈ આ પૂર્ણાંક થશે. આ કેવો થશે? તો કે ભાઈ પૂર્ણાંક થશે. જરા આ સંખ્યા કેવી થશે? તો કે ભાઈ અપૂર્ણાંક થશે. બરોબર. અને એની જગ્યાએ આની વિપરીત સંખ્યા આપેલી હોય તો કે ભાઈ 4/5 આપેલા હોય તો એનો આપણે ભાગાકાર કરીએ 4/5. તો ભાગ ન ચાલે, ભાગમાં પડે પોઈન્ટ અને નીચે ઉપર આપણે 0. શું થશે? 4 5 8 40 અને સંખ્યા થઈ જશે 0 0. બરોબર. આને આપણે 0.8 લખશું અથવા આપણે શું લખશું? 4/5 લખશું. બરોબર. હવે એના પછીની સંખ્યા આપણે જોઈએ તો કે ભાઈ એકી સંખ્યા. કેવી સંખ્યા? તો કે ભાઈ એકી સંખ્યા તમામને ખબર જ છે. બરોબર. પણ એની વ્યાખ્યા આપણને જોવી પડે કે ભાઈ જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી દરેક સંખ્યાને એકી સંખ્યા કહે છે. બરોબર. હવે આના અન્ય નામો પણ છે. બરોબર. અન્ય નામો એટલે તો કે ભાઈ બીજા નામો. તો એ આપણને જોવા પડે કે સંખ્યા કેવી રીતની પૂછાઈ જાય નવોદયમાં. તો કે ભાઈ અન્ય નામો અને અલગ અલગ રીતે પૂછાય છે. તો કે ભાઈ એકી સંખ્યાને કેવી કહેશું? તો કે ભાઈ અયુગ્મ સંખ્યા. બીજી પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે છે. તો કે ભાઈ અયુગ્મ સંખ્યા અથવા એને કેવી કહે છે? તો કે ભાઈ વિષમ સંખ્યા કહેવાય. બરોબર. આમાં આવશે કેવી? તો આમાં આવશે 1 3 5 7 11 થી તો કે ભાઈ થી અનંત સુધી. બરોબર. હવે અહીંયા ફરી પાછું પ્રશ્ન બની શકે કે ભાઈ સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે ભાઈ 1 થશે. પરંતુ સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે ભાઈ કહી શકાય નહીં. બરોબર. આ વસ્તુ તમારે ધ્યાને દેવી પડે. બરોબર. એના પછી આપણે જોઈએ તો કે ભાઈ એના પછી આપણે જોવાના છીએ બેકી સંખ્યા. કઈ સંખ્યા? તો કે ભાઈ બેકી સંખ્યા. બરોબર. હવે ઉનાથી વિપરીત સંખ્યા થશે તો કે ભાઈ જે સંખ્યાનો 2 વડે નિશેષ ભાગી શકાય તે દરેક સંખ્યાને બેકી સંખ્યા કહે છે. બરોબર. આના પણ અન્ય નામો છે. તો કે ભાઈ આના અન્ય નામો કયા આવશે? તો કે ભાઈ યુગ્મ સંખ્યા અથવા કેવી? તો કે ભાઈ સમ સંખ્યાનું આવી શકે. બરોબર. હવે આમાં કઈ સંખ્યા આવશે? તો તમને ખબર છે એવી રીતના 2 4 6 8 10 થી તો કે ભાઈ થી આવશે અનંત સુધી. એના એ પ્રશ્ન આવી શકે કે ભાઈ સૌથી મોટી બેકી સંખ્યા અને સૌથી નાની બેકી સંખ્યા. તો કે ભાઈ સૌથી મોટીમાં તમને જવાબ ખબર છે કહી શકાય નહીં. બરોબર. પરંતુ સૌથી નાનીમાં કઈ કહેવાય છે? તો કે ભાઈ સૌથી નાની 2 એકમાત્ર સંખ્યા છે. બરોબર. હવે અહીંયા તમને ક્યારેક એવો દાખલો પૂછાઈ જાય. કેવો? તો કે ભાઈ થોડોક આવી રીતનો કે ભાઈ સૌથી નાની એકી અને બેકી
સંખ્યાનો સરવાળો કેટલો થાય? અને ઓપ્શનમાં તમને આપેલું હોય A 0, B 1, C 3 અને D તો કે ભાઈ 2. બરોબર, તો શું થશે? તો કે ભાઈ સૌથી નાની એકી કઈ થશે? 1. અને સૌથી નાની બેકી કઈ થશે? તો કે ભાઈ 2. 2 વત્તા 1 કરો એટલે 3 જવાબ આવે. બરોબર, એવી રીતના ગુણાકાર પણ પૂછી શકે કે ભાઈ ગુણાકાર શું થાય? તો કે ભાઈ ગુણાકાર થશે 2 એકા 2. બરોબર, હવે આ વસ્તુ તમને યાદ રાખવાની છે. જે શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ કોઈ પણ એકી સંખ્યાને કોઈ પણ બેકી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. બરોબર, શું કહે છે? કોઈ પણ એકી સંખ્યાને બેકી વડે નિશેષ ના ભાગી શકાય. દાખલા તરીકે તો કે ભાઈ એકી સંખ્યા શું થશે? 5 અને બેકી સંખ્યા શું થશે? તો કે ભાઈ અહીંયા 4 લઉં. આપણે દાખલો જોઈ ગયા એમ 5 ભાગ્યા 4 તો 4 એકા 4. કેટલા વધશે? 1 વધશે. શેષ કેટલો વધશે? 1 વધશે. એટલે નિશેષ ન ભાંગી શકાય. પરંતુ શું? તો કે ભાઈ પરંતુ આપણે કેટલીક બેકી સંખ્યાને એકી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે. શું કીધું કે ભાઈ કેટલીક બેકી સંખ્યાને એકી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય. દાખલા તરીકે હું અહીંયા લઉં કે ભાઈ 6 ભાગ્યા 3. આ કેવી થશે? તો કે ભાઈ આ બેકી છે પણ છેદમાં કેવી છે? તો કે ભાઈ એકી છે. તો જો આ 3 એકા 3 ને 3 2 6. જવાબ કેટલો આવશે? 2 આવશે. બરોબર, એટલે આ વસ્તુ તમારે ધ્યાને રાખવાની થશે. ગમે ત્યારે પ્રશ્ન જોઈ અને યાદ આવવું જોઈએ કે ભાઈ આની સંખ્યાઓ કેવી રીતની છે. બરોબર, હવે આપણે જોઈએ ક્રમિક સંખ્યાઓ. તો કે ભાઈ ક્રમિક સંખ્યાઓ. તો ક્રમિક સંખ્યાઓ કેને કહેશું? તો કે ભાઈ જો બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 1 હોય તો તેને ક્રમિક સંખ્યા કહે છે. બરોબર, દાખલા તરીકે તમને ખબર જ છે 1, 2, 3, 4, 5 થી અનંત સુધી. બરોબર, હવે એવી રીતના આમાં ને આમાં બીજા બે પ્રકાર આપણે જોવાનું થશે. તો કે ભાઈ ક્રમિક એકી શું થશે? તો કે ભાઈ ક્રમિક એકી સંખ્યા અને ક્રમિક બેકી સંખ્યા જોવી પડે. તો શું થશે? જો બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 2 હોય, સમજો શું થશે? બે સંખ્યાઓનો તફાવત કેટલો હોય? 2 હોય તથા તેમને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં તો તેને ક્રમિક એકી સંખ્યા કહેવાય છે. બરોબર, કઈ સંખ્યા આવશે? તો કે ભાઈ 1, 3, 5, 7, 9. શું થશે? તો કે ભાઈ તફાવત તો 2 નો છે. 3 - 1 કરો તો 2 આવે. પણ એ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાંગી શકાય. તો કે ભાઈ 3 ભાગ્યા 2 કરીએ તો 2 એકા 2. 1 વધે. શેષ કેટલી વધશે? 1. બરોબર, એટલે બેકી 2 વડે નિશેષ ભાંગી ન શકાય અને તફાવત કેટલો આવવો જોઈએ? 2 આવવો જોઈએ. હવે એવી રીતના ક્રમિક બેકીમાં શું થશે? તો કે ભાઈ જો બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 2 હોય તથા તેમને 2 વડે નિશેષ ભાગી શકાય તો તેને ક્રમિક બેકી સંખ્યા કહે છે. બરોબર, શું થશે? તો કે ભાઈ 2, 4, 6, 8, 10 થી અનંત સુધી તફાવત કેટલો આવશે? 4 - 2 કરો એટલે 2 આવી જશે અને ભાગાકાર કરો 4 ભાગ્યા 2 તો 2 દુ 4. શેષ તમને 0 વધશે. બરોબર, એટલે ક્રમિક એકી અને બેકી સંખ્યા વિશે પણ તમને ધ્યાન હોવું જોઈએ. બરોબર, હવે આમાં ને આમાં આપણે આગળ
પ્રશ્નો આવે એ જોઈએ. તો કે ભાઈ એના માટે શું કરવાનું થશે તો કે ભાઈ પહેલા આપણે જોવું પડે સૂત્ર, બરોબર, કે ભાઈ ક્રમિક સંખ્યાનો સરવાળો, ક્રમિક સંખ્યાનો સરવાળો, ક્રમિક એકી સંખ્યાનો સરવાળો અને ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો, બરોબર. એ ત્રણેય માટેના તમને સૂત્ર જોવા પડશે. તો કે ભાઈ ક્રમિક સંખ્યાઓના સરવાળોનું સૂત્ર શું થશે તો કે ભાઈ n કૌંસમાં n+1 ભાગ્યા 2, બરોબર. એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર શું થશે તો કે ભાઈ n નો વર્ગ, અને ક્રમિક બેકી સંખ્યાનું શું થશે તો n કૌંસમાં n+1. હવે અહીંયા શું થશે, જ્યાં n બરાબર કુલ સંખ્યા થશે, પણ અહીંયા બદલી જશે. અહીંયા શું થશે, જ્યાં n બરાબર કુલ એકી સંખ્યા થશે. કેવી સંખ્યા તો કે ભાઈ સંખ્યા તો કુલ પણ કેવી, એકી, બરોબર. એવી રીતના આમાં શું થશે, n બરાબર કુલ બેકી સંખ્યા. હા, આ એક બે વસ્તુ સંખ્યાઓ બાબતે તમારે ધ્યાને રાખવાની છે. શું થશે તો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરતા તે સંખ્યા જ મળે, બરોબર. તેથી કહી શકાય કે શૂન્ય સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, બરોબર. કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરશો તો એ સંખ્યા પોતે જ મળે, એટલે આપણે શું કહી શકીએ કે ભાઈ તટસ્થ સંખ્યા છે. એવી રીતના બીજી તો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો એક સાથે શું કરશું તો કે ભાઈ ગુણાકાર કરતા શું થશે તો કે ભાઈ તે જ સંખ્યા મળે, બરોબર. તેથી કહી શકાય એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, બરોબર. હવે એવી રીતના ત્રીજી એક વસ્તુ તમને યાદ રાખવાની થશે કે ભાઈ જો કોઈ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો તે સંખ્યા શૂન્ય થઈ જાય છે, બરોબર. એટલે શું થશે કે ભાઈ 0 ગુણ્યા 5000 કરો, જવાબ કેટલો આવશે, 0, બરોબર. એટલે એ વસ્તુ તમારે ધ્યાને રાખવાની છે. ચાલો એના પછી આપણે આગળ વધીએ. શું તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ, બરોબર. કેવી તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે ચર્ચા કરીશું. વ્યાખ્યા શું થશે તો કે ભાઈ જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે, બરોબર. હવે એમાં અવયવ ક્યાં થશે તો કે ભાઈ પ્રથમ અવયવ 1 અને બીજો અવયવ થશે તે સંખ્યા પોતે, બરોબર. આના અન્ય નામ પણ છે જે તમારે યાદ રાખવાના છે, એક્ઝામમાં આવે છે. તો કે ભાઈ અન્ય નામ પેલું છે મૂળ સંખ્યા અને બીજું નામ છે અભાજ્ય સંખ્યા, બરોબર. હવે 1 થી 100 સુધીનું 1 થી 100 સુધીના અવિભાજ્ય સંખ્યા કેટલી તો કે ભાઈ મેં અપલોડ કરેલો છે, શોર્ટ્સ તમે જોશો એટલે આઈડિયા આવી જશે. વિડીયો જોઈ લેજો, બાકી વિડીયો મોટો થશે, બરોબર. પણ આપણે અહીંયા 101 થી 150 સુધીનું જોઈએ, બરોબર. 101 થી 150 સુધીની અવિભાજ્ય
સંખ્યા, બરોબર. તો કેટલી આવશે તો કે ભાઈ 101 થી 110 માં આવશે 101, 103, 107 અને 109. એવી રીતના 111 થી 120 માં આવશે 113, 121 થી 130 માં આવશે 127, 131 થી 140 માં આવશે તો કે ભાઈ 131 થી 140 માં આવશે 131, 137 અને 139 અને 141 થી 150 વચ્ચે આવશે 149, બરોબર. એટલે 200 સુધી આવડે એવા પ્રયત્ન કરજો. 150 સુધીની મેં તમને આપી દીધી છે, બરોબર. હવે આપણે થોડાક આને રિલેટેડ પ્રશ્ન જે સીધે સીધા પૂછાઈ જાય ને એ આપણે જોઈ લઈએ, બરોબર. તો કે ભાઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, તો કે ભાઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા થશે 2, બરોબર. એના પછી તો કે ભાઈ સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા તો કે એ પણ થશે 2, બરોબર. એવી રીતના એકમાત્ર જ છે. 2 કેવી છે તો કે ભાઈ એકમાત્ર બેકી સંખ્યા જે અવિભાજ્ય છે, બરોબર. 2 એકમાત્ર બેકી સંખ્યા કે જે અવિભાજ્ય છે. તો એક પ્રશ્ન ક્યારેક આવો પણ પૂછાઈ શકે કે ભાઈ સૌથી મોટી બેકી અવિભાજ્ય સંખ્યા, તો કે ભાઈ અહીંયા આપણે કહી ન શકાય કે કહી ન શકાય, ખોટું પડે. કેવી થશે તો કે ભાઈ 2 એકમાત્ર સૌથી મોટી અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. હવે એના સિવાયના બીજા થોડાક પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ કે જે સીધા પૂછાઈ જાય છે. તો કે ભાઈ પહેલો છે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા, તો કે ભાઈ સૌથી નાની એકી કઈ થશે? 3 થશે, બરોબર. આ 3-4 પ્રશ્નો પૂછાય છે. હવે 1 થી 25 માં આવતી 1 થી 25 માં કુલ કેટલી તો કે ભાઈ 9 અવિભાજ્ય આવે, અવિભાજ્ય સંખ્યા આવે. 1 થી 30 માં કુલ કેટલી તો કે ભાઈ 10 અવિભાજ્ય સંખ્યા આવે, બરોબર. એવી રીતના 1 થી 50 માં કુલ કેટલી આવે તો કે ભાઈ 1 થી 50 માં આપણને આવશે 15 અવિભાજ્ય સંખ્યાઓ. એવી રીતના 51 થી 100 માં કેટલી આવે તો 51 થી 100 માં કુલ સંખ્યા આવશે આપણી 10 અવિભાજ્ય સંખ્યાઓ આવશે. એવી રીતના શું થશે તો કે ભાઈ 1 થી 100 માં કેટલી આવે તો કે ભાઈ 1 થી 100 માં કુલ અવિભાજ્ય સંખ્યા આવશે તો કે ભાઈ આ બંનેનો સરવાળો કરીએ એટલે 25 આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળે, બરોબર. એવી જ રીતના આ એક પ્રશ્ન ક્યારેક પૂછાઈ શકે કે ભાઈ 101 થી 200 માં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તો કે ભાઈ 101 થી 200 માં કુલ 21 અવિભાજ્ય સંખ્યાઓ આવે, બરોબર. એવી રીતના આ પણ પ્રશ્ન ક્યારેક આવી જાય તો કે ભાઈ 1 થી 200 માં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તો કે ભાઈ આપણને સરવાળો જ કરવાનો છે. 5 ને 1 6, 2 ને 2 4 એટલે કેટલી સંખ્યા આવશે? ટોટલ 46 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે, બરોબર. આવા નાના નાના પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય છે. હવે એક આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ 1 થી કયો પ્રશ્ન તો કે ભાઈ 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો મળે, બરોબર. પૂછાઈ જાય તો તમને જવાબ આવવાનો જોઈએ કેટલો મળે તો કે ભાઈ આનો જવાબ આવશે, આનો સીધો હું જવાબ જ લખું છું, ઓપ્શન નથી લખતો, કે ભાઈ 1060 આનો આવે, બરોબર. હવે તમારા માટે આજ કમેન્ટમાં જવાબ આપવાનો, કમેન્ટમાં આન્સર કરવાનું છે. શું તો કે ભાઈ 1 થી 100 સુધીમાં આવતી વિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો
થાય. બરોબર, આનો તમારે જવાબ કમેન્ટમાં આપવાનો છે. બરોબર, હવે આપણે આગળ આપણા ટોપિકમાં જ વધીએ તો કે ભાઈ શું સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ આપણે જોવાની છે. બરોબર, કેવી? તો કે ભાઈ સૌથી નાની અને સૌથી મોટી. તો કે ભાઈ એક અંકની આ પ્રશ્ન એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા એવી જ રીતના એક અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો કે ભાઈ એક અંકની મોટામાં મોટી થશે 7 અને નાનામાં નાની થશે તો કે ફરી પાછો 2 જવાબ આવે. એવી જ રીતના 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ થશે અને 2 અંકી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ થાય. બરોબર, તો 2 અંકની મોટામાં મોટી આપણી થશે 97 અને નાનામાં નાની થશે 11. બરોબર, એવી જ રીતના આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 3 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા અને 3 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. બરોબર, તો શું થશે? તો કે ભાઈ મોટામાં મોટી આપણી 3 અંકની થશે 997 અને નાનામાં નાની થશે 101. બરોબર, હવે ક્યારેક આવો પ્રશ્ન તમને જોવા મળશે. દાખલા તરીકે એક પ્રશ્ન હું તમને કહું કે ભાઈ 3 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને 1 અંકી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાનો કાંઈ પણ પૂછી શકે. સરવાળો કેટલો થાય? સરવાળો કેટલો થાય? બરોબર, તો શું થશે? તો કે ભાઈ આપણી પાસે 3 અંકની નાનામાં નાની સંખ્યા છે 101 અને 1 અંકી નાનામાં નાની સંખ્યા છે 2. બંનેનો સરવાળો કરીએ એટલે 103 આવે. બરોબર, એટલે આવી રીતનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. બરોબર, હવે આગળ આપણે વધીએ તો કે ભાઈ આના ટોપિકમાં આપણા તો કે ભાઈ વિભાજ્ય સંખ્યાઓ. બરોબર, અવિભાજ્ય સંખ્યાઓમાંથી અનેક પ્રશ્નો નીકળી શકે. કલ્પના બહારના પણ આવી શકે. આ પ્રશ્ન 3 સુધી મેં જોયેલો નથી, તમને ભવિષ્યમાં ક્યારેક દેખાઈ શકે. બરોબર, તો કે ભાઈ વિભાજ્ય સંખ્યાઓ. બરોબર, એટલે વિભાજ્ય સંખ્યાઓ કેને કહીશું? તો કે ભાઈ જે સંખ્યાના 2 થી વધુ અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. બરોબર, શું કહેવાશે? તો કે ભાઈ 2 થી વધુ એને વિભાજ્ય. દાખલા તરીકે હું અહીંયા લઉં તો કે ભાઈ 4, તો 4 ના અવયવ કેટલા પડે? તો કે ભાઈ 2 દુ 4, 1 તો થશે ને 4 પોતાનો 4, 1 ચોક 4 ને 4 એકા 4. બરોબર, એટલે કેટલા પડ્યા? તો કે ભાઈ 1 2 અને 3. તો શું થશે? 2 થી વધુ અવયવ પડે એને આપણે કેવી કહીશું? વિભાજ્ય સંખ્યા કહીશું. બરોબર, હવે આમાં ને આમાં પણ થોડાક પ્રશ્નો બને છે. તો કે ભાઈ સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? એવી જ રીતના સૌથી મોટી વિભાજ્ય સંખ્યા કઈ? તો કે ભાઈ સૌથી નાની વિભાજ્ય સંખ્યા થશે 4. 2 યાદ ન રાખતા, 2 બેકી છે, 2 વડે ભાંગી શકાય પણ 2 પોતાને જ ભાંગી શકે છે. એનથી ઉપર એને કોઈ ભાંગી શકતું નથી. એટલે 4 નાનામાં નાની સંખ્યા વિભાજ્ય સંખ્યા થશે અને મોટામાં મોટી તો કે ભાઈ મોટામાં મોટી થશે કહી શકાય નહીં. બરોબર, આ પ્રશ્ન ઘણી જગ્યાએ પૂછાઈ જશે, ખબર નહીં પડશે, એટલે ધ્યાને રાખવું. બરોબર, હવે એવી રીતના આ પણ પ્રશ્ન ક્યારેક પૂછાઈ
શકે. તો કે ભાઈ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ? બરોબર, તો એકી વિભાજ્ય સંખ્યા કઈ થશે? તો કે ભાઈ 9 આપણી એકી વિભાજ્ય સંખ્યા થશે. બરોબર, અને સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ થાય? તો કે ભાઈ ફરી પાછા આપણા આવશે 4. બરોબર, એકીમાં આવશે 9, બેકીમાં આવશે 4. બરોબર, આ પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય તો જોઈ લેવું. બરોબર, એવી રીતના બીજા વિવિધ પ્રશ્નો આવી શકે એમ છે. તો કે ભાઈ 1 થી 100 સુધીમાં આવતી સૌથી મોટી વિભાજ્ય સંખ્યા. બરોબર, 1 થી 100 સુધીમાં આવતી સૌથી મોટી વિભાજ્ય સંખ્યા કઈ થશે? 100 પોતે. પણ શબ્દ બદલાઈ જાય તો કે ભાઈ 1 થી 99 માં 1 થી 99 માં આવતી સૌથી મોટી કઈ સંખ્યા? તો કે ભાઈ વિભાજ્ય સંખ્યા. તો કે ભાઈ આપણો જવાબ બદલી જાય, 99 આવે. બરોબર, આમાં 100 આવશે, આમાં 99 આવશે. બરોબર, હવે આપણે પ્રશ્નો જોઈ ગયા હતા કે ભાઈ 1 થી 25 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે, કેટલી વિભાજ્ય સંખ્યા આવે. તો એવા ને એવા જ પ્રશ્નો આમાં પણ આવે. તો કે ભાઈ 1 થી 25 માં કેટલી વિભાજ્ય સંખ્યા મળે અથવા તો આવે? તો કે ભાઈ વિભાજ્ય સંખ્યા આપણી આવશે 1 થી 25 માં કેટલી? તો કે ભાઈ 15. બરોબર, એવી જ રીતના 1 થી 30 નહીં 1 થી 50 માં કેટલી વિભાજ્ય સંખ્યા આવે? તો કે ભાઈ 1 થી 50 માં આપણે આવશે 34 સંખ્યાઓ વિભાજ્ય થશે. બરોબર, એવી જ રીતના 1 થી 100 માં કેટલી વિભાજ્ય સંખ્યા આવે? તો કે ભાઈ 1 થી 100 માં આપણી 74 જ વિભાજ્ય સંખ્યા આવશે. બરોબર, કેટલી આવશે? તો કે ભાઈ 74. હવે પ્રશ્ન થોડોક બદલાઈ જાય. કેવો આવે? તો ભાઈ પ્રશ્ન આવો પૂછી લે. તો કે ભાઈ 1 થી 100 વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યા આવે? શું થશે? તો કે ભાઈ 1 થી 100 ની વચ્ચે કીધી છે. તો 1 થી 100 ની વચ્ચે કેટલી આવશે? તો કે ભાઈ 1 થી 100 ની વચ્ચે આપણો આવશે 73 વિભાજ્ય સંખ્યા. કારણ કે 1 થી 100 માં કુલ આવશે 1 થી 100 સુધીમાં આવશે 74, પણ 1 થી 100 વચ્ચેની કીધી છે. 1 થી 100 વચ્ચેની. બરોબર, એટલે વચ્ચેમાં એકય નીકળી જશે ને 100 નીકળી જશે. એક તો ઓલરેડી તટસ્થ સંખ્યા છે, એક તો ઓલરેડી વિશિષ્ટ સંખ્યા છે. 100 કેવી થશે? તો કે ભાઈ વિભાજ્ય થઈ જશે. એટલે 73 માંથી 1 બાદ કરો, 74 માંથી 1 બાદ કરો એટલે 73 તમારો જવાબ આવે. બરોબર, એવી રીતના જોઈ લેવી. વચ્ચે અને સુધીમાં પ્રશ્નમાં ફેર પડી જશે. બરોબર, હવે એવી રીતના બીજા થોડાક પ્રશ્નો પૂછાય છે કે જે આપણે જોઈએ. તો કે ભાઈ ક્યાં? તો કે ભાઈ જોડા મૂળ સંખ્યા કે જોડા અવિભાજ્ય સંખ્યા શું થશે? જોડા મૂળ કે અવિભાજ્ય સંખ્યા. બરોબર, તો એને આપણે શું કહી છે? તો કે ભાઈ જે મૂળ સંખ્યા શું થશે? જે મૂળ સંખ્યાની જોડી વચ્ચેનો તફાવત કેટલો હોય? તો કે ભાઈ 2 હોય, તે 2 તફાવત વાળી જોડીને કેવી કહેશે? તો કે ભાઈ જોડા મૂળ સંખ્યા કહે છે. બરોબર, અથવા આનો બીજો કોઈ વ્યાખ્યા કરવી હોય તોય થઈ શકે. તો કે ભાઈ અથવાની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. તો કે ભાઈ 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યા વચ્ચેનું અંતર 2 હોય તો તે બંને
સંખ્યાને જોડા મૂળ અથવા તો જોડિયા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. બરોબર, દાખલા તરીકે અહીંયા હું તમને આપું તો કે ભાઈ 3 અને 5 શું થશે? 3 અને 5 બંનેનો તફાવત કેટલો આવશે? તો કે ભાઈ તફાવત આવશે 5 - 3 કરો એટલે 2 આવશે. બરોબર, એટલે જોડા મૂળ સંખ્યા થઈ. હવે સીધો પ્રશ્ન આ જ યાદ રાખી લેવાનો કે ભાઈ એનથી ઉપર હવે સુધી એ લોકો જઈ શકશે નહીં. શું થશે? તો કે ભાઈ 1 થી 100 સુધીમાં જોડા મૂળ સંખ્યા કુલ કેટલી છે? તો કે ભાઈ કુલ કેટલી છે? તો કે ભાઈ કુલ 8 છે. કેટલી? તો કે ભાઈ 8 જોડા મૂળ સંખ્યાઓ છે. કઈ કઈ? તો કે ભાઈ 3 અને 5, 5 અને 7, 11 અને 13, 17 અને 19, 29 અને 31, 41 અને 43, 59 અને 61 અને 71 અને 73. આ આપણી 7 જોડા મૂળ સંખ્યાઓ કુલ છે. બરોબર, હવે આના પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ આ પણ ખૂબ અગત્યનો કહેવાય કે ભાઈ સહ અવિભાજ્ય સંખ્યા. શું કીધું છે? તો કે ભાઈ સહ અવિભાજ્ય સંખ્યા વિશે આપણે જોઈએ તો કે ભાઈ જે બે પ્રાકૃતિક સંખ્યાનો ગુસાઅ 1 હોય તેવી જોડીને સહ અવિભાજ્ય કે સહમૂળ સંખ્યા કહે છે. બરોબર, શું થશે? તો કે ભાઈ ગુસા કેટલો આવવો જોઈએ? તો કે ભાઈ ગુસા 1 આવવો જોઈએ. દાખલા તરીકે શું થશે? તો કે ભાઈ 7 અને 8, 7 કેવી જ અવિભાજ્ય છે, 8 કેવી જ વિભાજ્ય છે, એટલે એક અવિભાજ્ય અને એક વિભાજ્ય સંખ્યાનો શું થશે? કોમ્બિનેશન કરીએ, ભેગી કરીએ તો આપણને કેવી મળે? તો કે ભાઈ સહ અવિભાજ્ય સંખ્યા અથવા તો સહમૂળ સંખ્યા મળે. એવી રીતના આપણને તો કે ભાઈ 25 અને 31 એ પણ કેવી થશે? જાજી બધી સંખ્યાઓ નીકળી શકે. શું થશે? 7 અને 8 કેવી છે? તો કે ભાઈ આપણી જોડા મૂળ સંખ્યાઓ, જોડા અવિભાજ્ય કે જોડા મૂળ સંખ્યાઓ છે. બરોબર, આટલી સંખ્યાઓ મળી જોઈએ આપણે. બરોબર, બીજી પણ ઘણી બધી સંખ્યાઓ આવી. તો કે ભાઈ એક પ્રશ્ન તમને કંઈક આવો આવી શકે. કેવો? તો કે ભાઈ એક પ્રશ્ન હું અહીંયા લખું તો કે ભાઈ 10 થી 20 વચ્ચે કેટલી મૂળ સંખ્યા આવે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 3, ઓપ્શન સી કેટલી? તો કે ભાઈ 5 અને ઓપ્શન ડી કેટલી? તો કે ભાઈ 2 અથવા 2, 3, 4, 5 કેટલી આવશે? તો ભાઈ તમને લોકોને ખબર છે 11 થી 20 ની વચ્ચે, વચ્ચે કીધી છે, સુધીમાં કીધી નથી. જો કે સુધીમાં ગઈ તો કઈ ફરક નથી. કેટલી સંખ્યા આવશે? તો કે ભાઈ આપણો જવાબ આવશે 4 સંખ્યા આવશે. કઈ કઈ? તો કે ભાઈ 11, 13, 17 અને 19. 10 અને 20 બંને અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. બરોબર, એવી રીતના આપણો આ એક પ્રશ્ન પૂછાઈ શકે. તો કે ભાઈ 50 થી 70 વચ્ચે આવતી બધી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શું થાય? ઓપ્શન એ તમને આપેલો છે કે ભાઈ 231, 240, ઓપ્શન બી 241 અને ઓપ્શન ડી 247. બરોબર, તો અહીંયા શું આવશે? તો કે ભાઈ અહીંયા તમને આવશે, પહેલા તો તમારે શું કરવું પડે? 50 થી 70 વચ્ચેની સંખ્યાઓ જોવી પડે. તો કઈ આવશે? તો કે ભાઈ 53, પછી 59, 61 અને 67. આટલી જ સંખ્યાઓ આવે. બરોબર, તો શું થશે? તો કે ભાઈ 9 ને 1 10 ને 7 17 18 19 ને 20 ને 0 વધારે પડી 2, 5 ને 5 10, 10 ને 10 20, 21 22 23 24 કેટલી થશે? 240. તમારો જવાબ ઓપ્શન બી સાચો પડે. બરોબર, એવી રીતના એના પછીનો સવાલ આપણે જોઈએ કે ભાઈ સૌથી નાની 2 અંકની
વિભાજ્ય સંખ્યા કઈ છે? બરાબર, કેવી કીધી? તો કે ભાઈ સૌથી નાની કીધી છે. ઓપ્શન એ આપેલો છે 10, બી 11, સી 12, ડી 13. બરાબર, તો અહીંયા સૌથી નાની કેવી કીધી છે? વિભાજ્ય કીધી છે અને 2 અંકી કીધી છે, તો આપણો જવાબ એ 10 આવે. બરાબર, એના પછી એક પ્રશ્ન તમને આવો પૂછાઈ જાય કે ભાઈ 30 થી 40 વચ્ચેની વિભાજ્ય સંખ્યાનો સરવાળો શું થાય? બરાબર, ઓપ્શન એ તમને મળે કે ભાઈ 347, ઓપ્શન બી 247, ઓપ્શન સી 245 અને ઓપ્શન ડી 345. બરાબર, તો અહીંયા શું કરવું પડે? તો કે ભાઈ વિભાજ્ય સંખ્યા વચ્ચેની કીધી છે. વચ્ચેની કીધી એટલે 30 અને 40 ન આવે. શું આવે? તો કે ભાઈ 31 અવિભાજ્ય છે, 32 વિભાજ્ય છે, 33 કેવી છે? તો કે ભાઈ 33 વિભાજ્ય છે, 34 વિભાજ્ય છે, 35 વિભાજ્ય છે, 36 વિભાજ્ય છે. બરોબર, 37 નથી, 38 છે અને 39 છે. બરોબર, એટલે શું થશે? 31 અને 37. પણ 31 તો આપણને આવી જશે. બરોબર, શું થશે? કેટલો આવે? તો કે ભાઈ 237 નો 7 વધી પડી 3, 7 તેરી 21, 22, 23 અને 24. તમારો જવાબ આવશે 200 ને કેટલો આવશે? 47 તમારો જવાબ આવશે. બરોબર, એના પછી આપણે જોઈએ કે ભાઈ 1 થી 100 સુધીમાં એકમનો અંક 2 હોય તેવી મૂળ સંખ્યાઓ કેટલી? ઓપ્શન એ તમને આપેલું છે 0, ઓપ્શન બી આપેલું છે 1, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 3. બરોબર, શું થશે? તો કે ભાઈ ઓપ્શન કયો આવશે? તો કે ભાઈ મૂળ સંખ્યા કેટલી કીધી છે, કઈ નથી કીધું. એટલે ધ્યાન રાખવું, આપણી એક જ સંખ્યા મૂળ સંખ્યા થશે. એટલે ઓપ્શન એ તમારો સાચો પડે. બરોબર, એના પછી આપણે આગળ વધીએ તો કે આના પછીનો આપણો પ્રશ્ન કે ભાઈ નીચેની સંખ્યાઓમાં મૂળ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? બરોબર, ઓપ્શન એ છે કે ભાઈ 104, ઓપ્શન બી છે 125, ઓપ્શન સી છે 120, ઓપ્શન ડી છે 155. અને સંખ્યાઓ કઈ છે? તો કે ભાઈ સંખ્યાઓ છે 17, 8, 21, 31, 13, 41, 2, 27 અને 51. બરોબર, તો આમાંથી મૂળ સંખ્યાઓ શોધવી પડે. તો કે ભાઈ 17 આપણી મૂળ સંખ્યા છે, 8 અવિભાજ્ય નથી, વિભાજ્ય છે, 21 કેવી છે? તો કે ભાઈ 21 પણ વિભાજ્ય સંખ્યા છે, 31 કેવી છે? તો કે ભાઈ મૂળ સંખ્યા છે, 13 કેવી છે? તો કે ભાઈ મૂળ સંખ્યા છે, 41 કેવી છે? તો કે ભાઈ મૂળ સંખ્યા છે. એવી રીતના 2 પણ મૂળ સંખ્યા છે, 27 અવિભાજ્ય છે, આ વિભાજ્ય છે અને 51 પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. શું થશે? 3 ને 2 5 ને 1 6 7, 7 દુ 14 નો ચોગડો વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, 6 7 8 9 10. કેટલો આવશે? 104 આપણો જવાબ સાચો પડે. બરોબર, એના પછી એક પ્રશ્ન આવો કે ભાઈ નીચે આપેલ સંખ્યામાંથી વિશિષ્ટ સંખ્યા કઈ છે? કેવી કીધી છે? વિશિષ્ટ સંખ્યા. ઓપ્શન એ છે 0, ઓપ્શન બી છે 1, ઓપ્શન સી છે 2 અને ઓપ્શન ડી 3. બરોબર, હવે કેવી સંખ્યા કીધી છે? વિશિષ્ટ સંખ્યા કીધી છે. વિશિષ્ટ સંખ્યા કેટલી છે? એક જ આપણી પાસે છે, 1. બરોબર, એના પછીના પ્રશ્ન જોઈએ તો કે ભાઈ -3 થી 7 સુધી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે? બરોબર, કેવી કીધી છે? પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં તમને ખબર હોય છે માઇનસ અને પ્લસ તમામનો સમાવેશ થઈ જશે. તો કે ભાઈ એ ઓપ્શન આપેલ છે 9, બી 10, સી 11 અને ડી 12. બરોબર, શું થશે? તો કે ભાઈ -3, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલી થશે? તો કે ભાઈ 10 આપણો ઓપ્શન બી સાચો પડે. બરોબર, હવે પ્રશ્ન ફેરવીને આવી રીતના પૂછી નાખે તો -3 થી 7 સુધી કેટલી -3 થી 7 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે?
બરોબર, તો એમાં ઓપ્શન તમને આપેલા છે 9, 10, સી 11 અને ડી 12. બરોબર, તો કેટલી થશે તો કે ભાઈ વચ્ચે કીધું છે, સુધી નથી કીધું, એટલે -3 અને 7 બંને સંખ્યા નીકળી જશે, એટલે -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. તો ઓપ્શન એ આપણો સાચો પડે. બરોબર, એવી રીતના આમ પૂછી શકે કે -3 થી 7 ની વચ્ચે કેટલી ધન સંખ્યાઓ છે, તો કે ભાઈ 7 ધન સંખ્યાઓ થશે, 3 ઋણ સંખ્યાઓ થશે. એવી રીતના અલગ અલગ પ્રશ્ન બની શકે. એક આ પ્રશ્ન આપણે જોઈએ તો કે ભાઈ નીચે નામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? બરોબર, ઓપ્શન એ તમને આપેલ છે -30, ઓપ્શન બી આપેલ છે -20, ઓપ્શન ડી સી આપેલ છે -10 અને ઓપ્શન ડી આપેલ છે -40. બરોબર, હવે મેં તમને કીધું તો એવી રીતના કે ભાઈ જમણેથી સંખ્યા શૂન્યથી જેમ ડાબી બાજુ ઋણ તરફ ગતિ કરશે એમ સંખ્યા કેવી થતી જશે? નાની થતી જશે. તો -10 થી નાની છે -20, થી નાની છે -40 અને થી નાની છે -40. બરોબર, તો અહીંયા આપણને મોટી સંખ્યા કીધી છે, તો મોટી સંખ્યામાં ઓપ્શન સી આપણો સાચો પડે, -10 આવે. બરોબર, હવે એક પ્રશ્ન, અંતિમ પ્રશ્ન આજનો આપણે જોઈ લઈએ કે ભાઈ -5 અને +5 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય? બરોબર, ઓપ્શન એ તમને આપેલો છે 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી થશે 10 અને ઓપ્શન ડી 11. તો ટ્રીક વાળો ક્વેશ્ચન છે, ધન પૂર્ણાંક જ કીધા છે અને કેની તો કે ભાઈ વચ્ચે કીધા છે. બરોબર, સુધી નથી કીધા, એટલે કેટલા થશે? 1, 2, 3 અને 4. ઓપ્શન એ આપણો સાચો બનશે. બરોબર, તો અહીંયા આપણે સંખ્યાઓનો ચેપ્ટર પૂરો કરીએ છીએ. આના સિવાય બીજી કોઈ માહિતી છે તો તે પછીના વિડીયોમાં કવર કરશું. જો અહીંયા આપણે વિડીયોનો અંત લાવીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને આવી જ ગણિતની પાયાની સમજ માટે સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા પર ફોલો કરો છીએ, જેથી ભવિષ્યની તમામ માહિતી આપના સુધી પહોંચી શકે. તો અહીંયા હું મારી વિષયને વિરામ આપું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.